શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ કોંગ્રેસ પક્ષ દ્વારા ઠુકરાવવામાં આવ્યું હતું, જે બાબતે હાલ રાજકારણ ગરમાયું છે। ગઈકાલે જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી, ત્યારે આજે રીવાબા નૈનાબેને એક વિડીયો જાહેર કર્યો હતો, જેને લઈ જામનગરના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે। રીવાબા જાડેજા અને તેમની નણંદ નૈનાબા સામસામે હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ધારાસભ્ય રીવાબા જાડેજાએ ગઈકાલે જણાવ્યું હતું કે પ્રભુની વાત આવે ત્યારે કોઈ રાજનીતિની વાત નથી, ત્યારે કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ પાર્ટી વિશેનો આ કાર્યક્રમ નથી। પ્રભુ શ્રી રામ અને જે કરોડો ભારતની જે આસ્થા પ્રેમી જનતા છે એને એમની આસ્થા એમની શ્રદ્ધાના આ વધામણા કરવાનો કાર્યક્રમ છે। પ્રભુ શ્રી રામનો જ્યારે અવસર હોય ત્યારે સાથે મળી અને જે 500 વર્ષની પેન્ડિંગ પ્રશ્નો હતો, જે આપણા વડાપ્રધાનના માધ્યમ દ્વારા પ્રભુ શ્રી રામનો જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, ત્યારે આવો રાજનીતિથી ઉપર ઉઠી અને ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રી રામને આપણે બધા આવકારીએ એવી જ આપ સૌને અભ્યર્થના। આગામી 22 જાન્યુઆરીના રોજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અધ્યક્ષસ્થાને જ્યારે અયોધ્યા ખાતે પુનઃ એકવાર પ્રભુ શ્રી રામચંદ્રજી ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ જ્યારે થવા જઈ રહ્યો છે, ત્યારે જામનગર વાસીઓ માટે ખૂબ ખૂબ આનંદ સાથે હું કહું છું કે આપણે છોટે કાશીમાં ફરી એક વખત દિવાળી અને ઘરે ઘરે દીપ પ્રગટાવી પ્રભુ શ્રી રામને આપણે આવકારીએ અને એના જ ભાગરૂપે આજે આ CSC સેન્ટર ખાતે પણ અયોધ્યા જઈ રહેલા અક્ષત કળશનું અમે ભવ્ય સ્વાગત કરી, પૂજન અર્ચન કરી અને એનો લાભ અને એના દર્શનનો લાભ લીધેલો છે। આગામી તારીખ 21, 22 અને 23 જાન્યુઆરીએ જામનગર અને છોટે કાશીના તમામે તમામ ધર્મપ્રિય જનતાને હું આહવાન કરું છું, વિનંતી કરું છું કે આ દિવસો આપણે ઉત્સવની જેમ દિવાળી કરતા પણ વધુ ઉત્સાહ સાથે મનાવીએ, ઘરે ઘરે રામધૂન, દીપોત્સવ અને પ્રભુ શ્રી રામના વધામણા કરીએ એવી મારી આપ સૌને નમ્ર અભ્યર્થના છે। શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ કોંગ્રેસ પક્ષ દ્વારા ઠુકરાવવામાં આવતા રીવાબાએ કહ્યું હતું કે રાજનીતિથી ઉપર ઉઠી પ્રભુ શ્રી રામને બધા આવકારીએ, તો બીજી તરફ રીવાબાના નણંદ નૈનાબેનાએ નામ લીધા વગર કહ્યું હતું કે અમારે ભક્તિ સંસ્કાર તમારી પાસેથી શીખવાની જરૂર નથી। સમગ્ર મામલો નૈનાબેન જાડેજાએ એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું। પત્રકારે એક ધારાસભ્યને એવું પૂછ્યું કે કોંગ્રેસ જવાની ના પાડે છે, ત્યારે એમણે જવાબમાં એવું નિવેદન આપ્યું કે આ કોઈ પોલિટિકલ એજન્ડા નથી કે પોલિટિકલ વસ્તુ નથી કે જેમાં રાજકીય રીતે વિચારવું જોઈએ અને ભક્તિની મેટર છે। તો પહેલી વાતનો એ તમને જવાબ આપીએ કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારી પાસેથી શીખવાની જરાય જરૂર નથી, કારણ કે તમે છોટી કાશીમાં રહ્યો છો પણ સંસ્કાર તમારામાં નથી। કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે હોય? પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે હોય કે જ્યારે મંદિર પૂરું બની જાય, ત્યારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભગવાનની મૂર્તિમાં જે પ્રાણ પૂરવામાં આવે છે ને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે। કોંગ્રેસે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાનો ઇનકાર કરી દીધો છે। સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન સહિત કોંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં। કોંગ્રેસે કહ્યું હતું કે ભાજપ દ્વારા રાજકીય લાભ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસે સોશિયલ મીડિયા ઉપર એક પત્ર શેર કર્યો હતો, જેમાં તેમણે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ ન થવાનું કારણ જણાવ્યું છે। આમાં કોંગ્રેસે લખ્યું હતું કે ધર્મ અંગત બાબત છે, પરંતુ ભાજપે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને પોતાનો કાર્યક્રમ બનાવી દીધો છે।